વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો કયા ટોપિક ઉપર છે તે તમે થંબનેલ જોઈને સમજી જ ગયા હશો. અને હું પણ આશા રાખું છું કે તમે પણ આ રીતના જ થંબનેલ એટલે કે ક્લિકેબલ થંબનેલ, ઇન્ટરેસ્ટેડ થંબનેલ કઈ રીતે બનાવવા તે શીખવા માટે તમે આ વિડીયો ઉપર ક્લિક કરેલું છે. તો આ વિડીયોને પૂરેપૂરો વોચ કરજો, તમે પણ શીખી જશો કે કઈ રીતે સારા એવા થંબનેલ બનાવી શકાય. તો આજે આપણે શીખીશું કે એક આકર્ષક અને ક્લિકેબલ થંબનેલ કઈ રીતે બનાવવા. જો કે થંબનેલ એક ફોટો કે પોસ્ટર નથી કે તમે ગમે તે વિડીયો ઉતારો તમે નાખી દીધું. ના, થંબનેલ એક એવી વસ્તુ છે કે તમારા વ્યૂ કે તમારો ઇમ્પ્રેશન વધારવા માટે થઈ અને એક ખાસ મોટામાં મોટો ભાગ ભજે તો સૌથી પહેલું પગલું હોય તો આ થંબનેલનું છે. તો ચાલો મિત્રો, વધારે પડતો સમય ખરાબ ન કરતા આપણે વિડીયોને આગળ વધારીએ. તો મિત્રો, પહેલાં એક રિક્વેસ્ટ કરવા માગું છું કે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. અને કોઈ પણ તમારા મગજમાં પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તો ચાલો મિત્રો, આપણે વિડીયોને આગળ વધારીએ. તમારા વિડીયો પર જેમ મેં આગળ જણાવ્યું તેમ ક્લિકેબલ થંબનેલ, જેટલું તમારું થંબનેલ ક્લિકેબલ હશે તેટલા જ વ્યૂ પણ તમારે વધશે. જેટલું સારું ક્લિકેબલ થંબનેલ હશે તેટલા જ લોકો તેના પર ક્લિક કરી અને વિડીયોને જોવાનું પસંદ કરશે. મોટા મોટા ક્રિએટરો કે યુટ્યુબરના થંબનેલ આવા સારા કઈ રીતે બને છે અને તે લોકો કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, કઈ રીતે તે થંબનેલ બનાવે છે, તો મિત્રો તે તમારા ઉપર ડિપેન્ડ કરે છે. એનું કારણ એ છે કે તમારી વિડીયોની કેટેગરી કઈ છે, તમે વિડીયો કઈ રીતે શૂટ કરો છો અને વિડીયોમાં તમે શું જણાવવા માંગો છો, આ બધી વસ્તુને મેટર કરી અને બધું મગજમાં તમે ફિટ કરી પછી તમે થંબનેલ બનાવી શકો છો. અને મિત્રો, જેટલો સમય તમે વિડીયો શૂટ કરવામાં બગાડો છો તેના કરતાં 3 ગણો સમય તમારે થંબનેલ બનાવવા માટે બગાડવો પડશે. એનું કારણ છે કે વિડીયોમાં તમે જે જણાવ્યું છે તેના કરતાં 3 ગણું સારું તમારું થંબનેલ દેખાવું જોઈએ. મિત્રો, ઘણી વખત મેં જોયું છે કે અમુક વિડીયોમાં આપણને ઇન્ટરેસ્ટ નથી હોતો, છતાં પણ આપણે તે થંબનેલ ઉપર ક્લિક કરી અને વિડીયોને વોચ કરીએ છીએ અને તેમાં મજા આવે તો આપણે વિડીયો પૂરો પણ જોઈ લઈએ છીએ. તો તે જ પ્રમાણે તમારું થંબનેલ જેટલું સારું એવું હશે, ભલે વિડીયોમાં પછી તમે ગમે કેટેગરીનો વિડીયો હોય, ગમે હોય, તમે બીજા મોટા યુટ્યુબરની જેમ કદાચ ના સમજાવી શકો તો પણ કંઈ વાંધો નહીં, પરંતુ તમારું થંબનેલ એટલું ઇન્ટરેસ્ટેડ હોવું જોઈએ કે ગમે તે લોકો તમારી થંબનેલની સામે ફોટા મોબાઈલમાં કે કમ્પ્યુટરમાં તમારું થંબનેલ જુએ એટલે તેના પર ક્લિક કરવું જોઈએ. એટલું ઇન્ટરેસ્ટેડ અને ક્લિકેબલ થંબનેલ બહુ જરૂરી છે તમારું. તો મિત્રો, હવે વાત કરીએ આપણે કે કઈ એવી એપનો ઉપયોગ કરીને આવા સારા એવા થંબનેલ આપણે બનાવી શકીએ. તો મિત્રો, ઘણી બધી લોકપ્રિય એપ્લિકેશનો છે જેની અંદર પિક્સઆર્ટ, કેનવા, પિક્સલ લેબ કે એડોબ સ્પાર્ક, ફોટોશોપ, ઘણી બધી એપ્લિકેશનો છે. પરંતુ આ બધી એપ્લિકેશનોની અંદર તમારે ગૂગલથી જોઈન કરવું પડશે, કાં તમારે તેનું સબસ્ક્રિપ્શન ખરીદવું પડશે, કાં તમારે થોડા ઘણા પૈસાનું પે કરવું પડશે. તો તે દરેક વસ્તુ ન કરી હોય તો મારું સજેશન છે કે તમે પિક્સલ લેબનો ઉપયોગ કરો, જેની અંદર તમે ખૂબ સારી રીતે પોતાનું થંબનેલ પણ બનાવી શકશો અને તેના જે તમારા ફીચર છે, જે ઓપ્શનો છે તે તમારા મગજમાં જલ્દીથી ફિટ પણ થઈ જશે. માની લો કે તમે કેનવા ઉપર પોતાનું થંબનેલ બનાવવા જઈ રહ્યા છો, તો તેની ઉપર તમારે પ્રો માટે તમારે સબસ્ક્રિપ્શન ખરીદવું પડશે. સબસ્ક્રિપ્શન નહીં ખરીદો તો તમારા થંબનેલના સેન્ટરની અંદર એકદમ ઝાંખાપણે કેનવાનું તમને વોટરમાર્ક જોવા મળશે. એવી જ રીતે પિક્સઆર્ટમાં પણ થાય છે, એડોબ સ્પાર્કમાં પણ થાય છે. માટે હું તમને કહું છું કે કોઈ પણ જાતનો વગર વોટરમાર્ક જોઈતું હોય, તમારે વોટરમાર્ક વગરનું થંબનેલ, તો તમે પિક્સલ લેબનો ઉપયોગ કરો. હા, માનું છું કે તમારે તેની અંદર થોડી મહેનત વધી જશે, કેમ કારણ કે તેમાં બનાવેલું થંબનેલ કે ટેમ્પલેટ નથી આવતા, એટલે માટે જ તમને કહું છું કે પિક્સલ લેબની અંદર તમારે થોડી મહેનત વધી જશે. તો મિત્રો, યુઝ્યુઅલી આપણે યુઝ કરીશું પિક્સલ લેબ. તો ચાલો લઈ જઈએ તમને મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો, આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો હવે આપણે ઓપન કરીશું પિક્સલ લેબ. તો પિક્સલ લેબમાં જઈ અને તમે ઓપન કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે જે ન્યૂ ટેક્સ્ટ છે તેને તમારે ડિલીટ કરવાનું રહેશે. ત્યારબાદ આ તમારી સામે જે ચોરસ બોક્સ દેખાય છે તે સેટ થયેલું હોય છે, માટે તમારે 3 ડોટ ઉપર ક્લિક કરી અને ઇમેજ સાઇઝ ઉપર જઈ અને કસ્ટમ ઉપર ક્લિક કરીને તમારે યુટ્યુબ થંબનેલના ઓપ્શનને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ
તમે જેવા ઓકે આપશો તો તમારી સામે યુટ્યુબની જે સાઇઝ હોય છે તે સાઇઝમાં તે બોક્સનું કન્વર્ટ થઈ જશે. ત્યારબાદ મિત્રો નીચેની સાઈડમાં તમે આ બધા ઓપ્શનો જુઓ છો. નીચેની સાઈડમાં આ જે નીચે તમને જે કંઈ ઓપ્શનો જોવા મળે છે ત્યાં આગળ તમારે લેયરવાળા ઓપ્શન પર ક્લિક કરી અને ફ્રોમ ગેલેરીમાં જઈ તમારે તમારું થંબનેલ જે બેકગ્રાઉન્ડ તમે ડાઉનલોડ કર્યું છે તે તમે ચૂઝ કરી શકો છો, અથવા તમે કલર પણ અહીંયા સેટ કરી શકો છો. તો કલરમાં જાઓ તો તમે આગળ એક જ કલર તમે સિલેક્ટ કરી શકો છો આ રીતે. અને ગ્રેડિયન્ટમાં જશો એટલે તમે બંને બનાવેલા થંબનેલ એટલે કે બંને બનાવેલા કલર જે એકની જે ગ્રેડિયન્ટ કલર જે છે તે તમે એક જ કલર બોક્સની અંદર 3 થી 4 કલર તમે સેટ કરી શકો છો, કંઈક આ રીતે જુઓ. અને આને તમે એડજસ્ટ પણ કરી શકો છો. એડજસ્ટ કરવા માટે પ્લસના આઇકન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે, તમે જોઈ શકો છો. તો જુઓ, અડધું કાળું અને અડધું વ્હાઇટ થઈ ગયું છે, અને હજુ પણ આપણે એડજસ્ટ કરીશું. તો જુઓ કંઈક આ રીતનું દેખાય છે, બરાબર છે. તો હવે તમારે કોઈ પણ થંબનેલ બનાવવું હોય તો તમારા વિડીયોમાં તમે શું દર્શાવવા માગો છો તે પ્રમાણેનો રિએક્શન ફોટો તમારી પાસે હોવો જરૂરી છે. તો તે ફોટાને આપણે અહીંયા સેટ કરીશું. તો ચાલો આપણે પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અને આપણે આપણો ફ્રોમ ગેલેરીમાં જઈ અને ફોટો લઈ લઈએ. તો મેં અહીંયા આગળ ફોટો સિલેક્ટ કરી લીધો છે. ત્યારબાદ તેને આપણે અહીંયા સેટ કરી લઈશું કંઈક આ રીતે. ત્યારબાદ મિત્રો હવે તમે આની આગળ પાછળ કંઈ લગાવવા માગો છો તો તમારે સિમ્પલી અહીંયા જઈ અને સ્ટ્રોકના ઓપ્શન ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે. ત્યારબાદ તેને તમારે ઇનેબલ કરી દેવાનું. તો તમે અહીંયા વ્હાઇટ રાખવા માગો તો તમે વ્હાઇટ પણ રાખી શકો છો, અને અલગ કલર તમે કરવા માગો તો અલગ કલર પણ તમે અહીંયા કરી શકો છો આ રીતે, કંઈક આ રીતે. એટલે તમારો ફોટો જોવામાં થોડોક એટ્રેક્ટિવ લાગશે. ત્યારબાદ કલર ફિલ્ટર ઉપર જઈ અને તમે તમારા ફોટાને થોડો સેટ પણ કરી શકો છો. હવે આપણે માનો કે મિત્રો મારો વિડીયો જે છે તે યુટ્યુબના થંબનેલ વિશે છે, તો હું અહીંયા આગળ મારા ફોટાની સામે લખાણ કરીશ કે યુટ્યુબ. તો સૌથી પહેલાં ટેક્સ્ટના ઉપર ક્લિક કરી અને આપણે આ એ વાળો ઓપ્શન ઉપર જઈ એડિટ કરી અને ત્યાં લખીશું યુટ્યુબ. તો આપણે અહીંયા યુટ્યુબ લખી લીધું છે યુટ્યુબ. તો તેને આપણે તેનો ફોન્ટ પણ આપણે ચેન્જ કરીશું. તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે તમે તમારો ફોન્ટ રાખી શકો છો. હવે યુટ્યુબ અહીંયા રાખ્યું. હવે તેનો કલર પણ તમે ચેન્જ કરી શકો છો. તો યુટ્યુબ વધુ પડતો લાલ ઓપ્શનમાં આપણે જોવા મળે તો આપણે તેને લાલ કરી દઈશું. ત્યારબાદ ઓકે આપી દઈશું અને તેનો પણ આપણે સ્ટ્રોક ઓન કરી દઈશું. અને સ્ટ્રોક ઓન કર્યા બાદ તેને સ્ટ્રોક આપણે યલો કલરમાં રાખી દઈશું કંઈક આ રીતે. તો તમે જોઈ શકો છો કે યુટ્યુબ જોવામાં થોડુંક એટ્રેક્ટિવ બની ગયું. ત્યારબાદ આપણું બીજું ઓપ્શન જે છે તે છે થંબનેલ. તો હવે અહીંયા આપણે પ્લસના આઇકન ઉપર જઈ અને ટેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નવું ટેક્સ્ટ આવીને ઊભું રહેશે. તેના પર ડબલ ક્લિક કરશો એટલે ત્યાં એડિટ કરવાનું ઓપ્શન આવશે. તો ત્યાં આપણે લખીશું થંબનેલ. તો ત્યાં આપણે થંબનેલ પણ આવી ગયું. હવે તેને પણ આપણે પહેલાં ફોન્ટ સેટ કરીશું. તમને જે યોગ્ય લાગે તે તમે રાખી શકો છો. તો ત્યારબાદ હવે આપણે આનો પણ કલર ચેન્જ કરીશું. તો આનો કલર હું યલો રાખવા માગું છું. તો આપણે ચલો, બરાબર છે. હવે તેનો સ્ટ્રોક પણ આપણે સેટ કરી લઈશું, બરાબર છે. તેને આપણે થોડું એડજસ્ટ કરી લઈશું. તો હવે આમાં તમે ગુજરાતી ભાષા પણ એડ કરી શકો છો અને હિન્દી ભાષા પણ તમે એડ કરી શકો છો. તો હું અહીંયા ગુજરાતી ભાષા એડ કરીશ. તો એડિટ કરીશ તો કેવી રીતે બનાવવું, બરાબર છે. આને આપણે વ્હાઇટ જ રાખશું, પણ તેનો આપણે ટેક્સ્ટ એટલે કે ફોન્ટ ચેન્જ કરી લઈશું કંઈક આ રીતે. હવે તેનો કલર આપણે આપણી રીતે ચેન્જ કરી શકીએ. તો તેમાં પણ તમે ગ્રેડિયન્ટ કલર પણ તમે એડ કરી શકો છો કંઈક આ રીતે તમે જોઈ શકો છો.
મિત્રો હવે આપણે પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અને સેવ ઉપરના ઓપ્શનને ક્લિક કરી અને આ રીતના 2 બોક્સ આપણે ક્રિએટ કરીશું આ રીતે. હવે તેને આપણે કોપી કરી લઈશું. 2 થી 3 કોપી તમે કરી શકો છો. હવે આ બોક્સની અંદર તમારે સૌથી પહેલાં ટેક્સચરમાં જઈ અને મારો વિડીયો છે થંબનેલ ઉપર, તો હું અહીંયા આગળ મારા બનાવેલા થંબનેલને અહીંયા સેટ કરી દઈશ. તો આ રીતે આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે આ જગ્યા ઉપર યુટ્યુબનો લોગો લઈશું એક. તો તેને લેવા માટે પણ તમારે પિન્ટરેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો કે ક્રોમમાં જઈને પણ તમે તેને ડાઉનલોડ કરી શકો છો. આ રીતનો લોગો તમારે ડાઉનલોડ કરી અને તમારા થંબનેલ ઉપર મૂકી દેવાનો રહેશે. તેને પણ આપણે સ્ટ્રોક આપી દઈએ વ્હાઇટ કલર. ચલો યલો દઈ દઈએ. તમને જે યોગ્ય લાગે તે તમે આપી શકો છો. હવે આપણો અહીંયા બીજો લોગો જે છે તે પિન્ટરેસ્ટ એપ્લિકેશનનો લોગો આપણે રાખીશું. સૌથી પહેલાં તમારે લેયરના ઓપ્શન ઉપર ક્લિક કરી અને દરેક તમારા જે લખાણ જે છે તમારા દરેક લેયરને પહેલાં તમે તો લોક કરી દો, જેથી કરી અને બીજું કોઈ વસ્તુ ત્યાંથી આગું પાછું ન થાય. હવે આપણે પિન્ટરેસ્ટ એપ્લિકેશનનો ફરીવાર એક લોગો લઈશું. ફ્રોમ ગેલેરી પિન્ટરેસ્ટ. ત્યારબાદ તેને આપણે આપણી રીતે એડજસ્ટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું થંબનેલ કંઈક આ રીતનું એટ્રેક્ટિવ બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આપણું થંબનેલ જોવામાં પણ એક સારું એવું દેખાય છે. તો આપણે હવે આને સેવ કરીશું. તો સેવ કરવા માટે આપણે 3 લાઇન ઉપર ક્લિક કરી અને એક્સપોર્ટ સાઇઝ, આજે એક્સપોર્ટ ઇમેજ છે તેના ઉપર ક્લિક કરી અને આજે 1280 છે તેના જગ્યાએ 7680 અને 720ની જગ્યાએ 4320 કરી અને આપણે તેને સેવ ટુ ગેલેરી કરી દઈશું. તો થોડો સમય લાગશે, ત્યારબાદ તમારું થંબનેલ તમારી ગેલેરીમાં ડાઉનલોડ થઈ જશે. આપણે હવે ગેલેરી ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણું થંબનેલ અહીંયા બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો આ રીતે તમે તમારું થંબનેલ તમે જાતે જ બનાવી શકો છો. તો મિત્રો આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. અને જેમ મેં આગળ જણાવ્યું તેમ તમને કંઈ પણ તમારા મનમાં પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું તમને જેટલી ઝડપથી બનશે તેટલી ઝડપથી તમને તેનો રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. તો ચાલો મિત્રો મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય માતાજી.